બેક ટુ માય ચેનલ. જય માતાજી, જય દ્વારકાધીશ. વનરાજ બાપુ જોઈ રહ્યા છે ટીવી. હાય વનરાજ. વનરાજનું ધ્યાન છે ટીવી જોવામાં. વનરાજ જોઈ રહ્યો છે મોટું પતલું. વનરાજ મોટું પતલું જોશે તું? વનરાજને મોટું પતલું બહુ ગમે છે. કોને કોને મોટું પતલું ગમે છે નીચે કોમેન્ટ કરજો. મોટું પતલું ગમતું હોય તો. વનરાજભાઈને કાલે એક્ઝામ છે તો વનરાજભાઈ કહે કે ચાલો આપણે થોડુંક વાંચી લઈએ તો આપણે ફર્સ્ટ રેન્ક આવી જાય. એને વનરાજ ફર્સ્ટ રેન્ક લેવાની તૈયારીમાં છો ને તમે બાપુ? અડધી બુક વાંચાઈ ગઈ છે વનરાજને, હવે અડધી બુક બાકી છે. જો બંધ કરીને મૂકી દીધી. હાલો હવે એને બધું વચાઈ ગયું છે. આ તો ભાઈ રોબોટ નીકળ્યા. આટલું ફટાફટ વચાઈ ગયું વનરાજ? ઓહો, આટલું બધું ફટાફટ એને વચાઈ ગયું છે. વાહ ભાઈ વાહ. તો કાલે પહેલો નંબર જરૂર આવશે વનરાજને. એને વનરાજ? વનરાજ જો મસ્તીએ ચહેરા છે. વનરાજના પપ્પા આવી ગયા છે. વનરાજ એમ કહે છે કે હાલો મને એક ચક્કર મરાવો. હું ઘરમાં બેઠો બેઠો રમીને બોર થઈ ગયો છું. તો પપ્પા મને એક ચક્કર મરાવો પ્લીઝ પ્લીઝ પપ્પા. એવું બધું કહે છે. જો વનરાજ જશે એના પપ્પા સાથે સાયકલ લઈને ચક્કર મારવા. એને વનરાજ જઈશ ને? ચક્કર મારવા જવું છે ને તારે? જોઈ રહ્યા છો ને તમે કેવા તોફાન કરે છે વનરાજ. સારું તો વનરાજ જાઓ તમે ચક્કર મારી આવો. હેલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો હવે વનરાજભાઈને નીંદર આવે છે. તો વનરાજભાઈને સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. હેલો વનરાજભાઈ. ઓકે તો હવે વનરાજભાઈને સુવડાવી દે. સારું ચાલો ગુડ નાઈટ કહી દો વનરાજ બધાને. ગુડ નાઈટ. તો હવે મળીશું આવતા બ્લોગમાં. હેને વનરાજ? જય માતાજી, જય દ્વારકાધીશ. બાય કહી દે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજ સવારનો ટાઈમ મળ્યો નહોતો તમને લોકોને સાથે મળવાનો, બ્લોગમાં જોડાવાનો. અત્યારે તમે જોઈ શકો છો રાતના 10:30 વાગ્યા. આજે અત્યારે ફ્રી થયો તો વિચાર્યું કે લાવો તમારી સાથે એકવાર બ્લોગમાં જોડાવું. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. અમારા વનરાજભાઈ નટખટ કાનુડાના વિડીયો તમને કેવા લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો વધુને વધુ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ કાનુડા પરથી યાદ આવ્યું કે તમને એક પ્રશ્ન પૂછું. ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કોણ હતા? જો કોઈને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો. તમને નેક્સ્ટ બ્લોગમાં આનો આન્સર આપીશ. જોઈએ કોણ સૌથી પહેલાં આન્સર આપે છે. બાકી આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.